પહેલો નામ પરમેશ્વરો જન જગત માંડ્યો જોય એવા નર રે મૂર્ખ સમજે નહીં મારો હરી કરે છે ભગવાનના નામમાં જે અંતરની મોજ મળે છે. અને એવા સ્વયંસેવકને એક નાની વિનંતી કરું પેલા. હા, ચા જગતની દેવી એને ટાઈમસર લેવી, ઘર ઘરમાં પેઠી પલાઠી વારીને બેઠી, હો જણની એઠી તોય લાગે મેઠી. એ આપણી ચા. ચા પીવો ને આબરૂ વધી જાય અને નો પાવ ને તો ઘટી જાય. જો કેતા પેલા આવી ગઈ, આપણે પેલા ચા પી લો. एक दिन फना हो जाएगा यही अनंत के रे. હવે આપણે થોડીક વાર મસ્ત રીતે બિરાજમાન થઈ જાઓ, પછી આપણે ભજનનો દોર આગળ વધારવો છે. ભજન ને ભોજન આ બે વસ્તુની મહાનતા છે. कर्म तेरे अच्छे तो किस्मत तेरी दासी और नियत तेरी अच्छी तो तेरे घर में मथुरा काशी. કર્મ એક જો હારો માણસનો હોય ને તો એના ઉંબરામાં સંસ્કૃતિ પ્રગટ થાય, ચાર વેદની જ્યોતિ પ્રગટ થાય અને ઈશ્વરને એના આગળ આવીને દસ્તક મારવા પડે, આવવું પડે. અને ભગવાન આવ્યા છે. ઇતિહાસના પાને એવા અમર દાખલા કેટલા છે કે જે ધર્મના માર્ગે હાલ્યા એના આગળ ભગવાન આવ્યા છે. આજ પણ તમે ધર્મનો કાર્ય કરો ને તો તમારા હૈયાની માલિપા પોરો થાય, હે આનંદ આવે, રાત્રે શાંતિથી ઊંઘ આવે, સારું કર્યું હોય તો. અને જો કદાચ કર્મ ખોટું થઈ ગયું હોય ને તો માણસને રાત્રે નીંદર નથી આવતી હો. સત્ય કર્મ તો પોતાનું ફળ આપે. આજે ધર્મના માર્ગે આપણે જો કદાચ આજની રાતનો આપણે ઉજાગરો કરીએ અને ઉજાગરો કર્યા પછી પરમાત્માને પ્રાર્થના કરો અને પરમાત્મા એ ઉજાગરાના માથે સહી કરે ને એટલે એ જાગરણ થઈ જાય અને જાગરણ મારા તમારા ખાતામાં જમા રહીએ. હે અઢળક સંપત્તિ કમાયેલી હોય ને માણસની હારે ન આવે, પણ એના ઓરિજિનલ કર્મ હોય ને એ એના હારે આવે. જેને કુરબાની આપી છે એ આ જગતમાં ઉજળા છે. એ ગામડા ગામની માલિપાથી કવિરાજને નીકળવો અને નવી પરણીને આવેલી બાઈ પોતાના લુગડા તળાવમાં ધોવા ગઈ છે. અને લુગડા તળાવમાં ધોયા પછી એની લાલ કલરની ઓઢણી એ તળાવની પારે એક પથ્થર હતો ને એના માથે હુકવી છે ભાઈ. અને હુકવેલી ઓઢણી જોઈને ત્યાંથી કવિરાજને નીકળવો અને કવિરાજે હાકલ કરી દે, ગાય બેટા આય દીકરી, ત્યાં લાલ ઓઢણી હેના ઉપર હુકવી તને ખબર છે? કે ના બાપા મને ખબર નથી. તો સાંભળી લે બેટા, ઈ પથ્થર નથી પણ આપણા દેશનો એક સુરવીર છે, આપણા દેશનો એક સુરધન છે જેને પોતાના પૈણનું બલિદાન આપ્યું છે. અને એના પ્રમાણમાં પાદરની માલિપા આ પથ્થરને પાડ્યો કહેવાય અને પાડિયા માથે તે ઓઢણી હુકવી છે. બેટા નો હુકવાય, લઈ લે પાછી. અને દીકરીએ ગળગળતી દોટ માંડી ભાઈ, ઓઢણીનો છેડો પકડીને ખેંચીને ત્યાં પથ્થરમાંથી અવાજ આવ્યો હતો, રેવા દે બેટા, મારા માથે ઓઢણી રેવા દે. ત્યારે દીકરીએ અમસ્તું એમ કીધું કે કવિરાજનું એમ કેવું છે કે ઓઢણી ન હુકવાય અને તમે એમ કહો છો રેવા દે, તો મારે માનવું કોનું? પથ્થરે કીધું ઓઢણી મારા માથે છે ને, કે હા તો મારું જ માનવાનું હોય ને બેટા, મને ઓઢણી ઓઢવી ગમે છે, રેવા દે.
ત્યારે કવિરાજે એટલું કીધું તો ઓહો, આ દેશનો સુરવીર જેદી ઓઢણી ઓઢે તો આપણો ધર્મ ધરબાઈ જશે. એ પાડિયા, આ તારે જો કદાચ ઓઢણી ઓઢવાનો શોખ થાય તો મને એમ થાય છે કે આપણા દેશનો ધર્મ લોપાઈ જાય. શું કામ તે ઓઢણી ઓઢી? અને તેથી કવિરાજને પાડિયો જવાબ આપે છે કે મારે ઓઢણી એટલા માટે ઓઢવી છે કે મારી મૂછો કોઈને બતાવવી નથી. મારે ઓઢણી એટલા માટે ઓઢવી છે કે મારી લીંબુની ફાળ જેવી આંખો હવે આ દુનિયાને દેખાડવી નથી. અને હે કવિરાજ, હવે મારા માથે ઓઢણી રહેવા દો. અને ત્યારે કવિરાજે કીધું તું હો શું કામ? અને એક નાનો પ્રશ્ન કર્યો, તમે નાસ્તામાં ધ્યાન આપજો, ત્યાં સુધી આ બે શબ્દ તમારા સામે રજૂ કરી દઉં. કવિરાજ બોલ્યા, પણ શું કીધું કે આજ પૂછો તને પાડિયા રે તાર દોલડા કેરી વાત રે, તાર દોલડા કેરી પાદરમાં તું કેમ ખોલાનો, સિંદૂરે તું કેમ રંગાણો. હે પાડિયા, આજ તને પ્રશ્ન કરવો છે બાપ, તો આ પાદરમાં શું કામ ખોડાણો, સિંદૂરથી શું કામ રંગાણો, અને આજ તને ઓઢણી ઓઢવાનું શું કામ મન થયો? અને ત્યારે પથ્થરે કીધો તો, પાડિયો બોલ્યો તો કે મને ઓઢણી ઓઢવા દો. શું કામ? તો સાંભળો એનો જવાબ છે. અહીંયા કદાચ કોઈ રાજપૂત બેઠા હોય, ક્ષત્રિય સમાજના ઠાકોરો બેઠા છે, દરબારો બેઠા છે, એટલે હું તો હાસ્ય કલાકાર છું, પણ આ નાસ્તાના હારવાર આ વાત એટલા માટે બોલું છું કે એ ખાતા ખાતા વાત જો ઉતરી જાય ને તો મારું થોડું કામ થઈ જાય. હો બાબુ, વાંચું ને, નાસ્તાના હારવાર જો શબ્દ ઉતરી જાય એવો કઈક હું પ્રયાસ કરી રહ્યો છું. ત્યારે પાડિયો બોલ્યો કે ધર્મના જે દી એ ઢોલ વાજાને હાથ ધર્યા હો થિયાર રે, અમે હાથ ધર્યા હો થિયાર, ખાંડાના ખેલ ખેલાણા એના રંગે રંગાણા, ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આય રોપાણા. તો કદાચ તમે ધર્મના ધીગાણા કર્યા છે તો હે પાડિયા, આ હું ઈ પૂછું છું ઓઢણી હુકા. અને ત્યારે હવે શબ્દ સાંભળજો કે પાડિયામાંથી ઝણકાર નીકળ્યો ને એને એટલું કીધું તો ગાય કવિરાજ, જે ગાયોને બચાવવા માટે થઈને અમે રણ ખેલુડા બન્યા, આજ અમારે આ સુરવીરતાના માટે થઈ વીરોના મિલનથી રણાંગણ થડકતું હૈતણી હાવડે જાપ ગાજે, ગડગડે નગારા ખડગજ્યા ખડખડે, અને ફડફડી કાયર પુરુષ પ્રાણ ત્યાગે, એ બાહુબળ માપતા તેગ ટકરાવતા અવનવા દાવથી યોદ્ધા આફડે, અને કર થકી સટકતી પેટમાં ખટકતી કટારી કઈકના પ્રાણ હરતી, એ બાકા ઠીક જેથી ધર્મના ધીંગાણા થયા, અને બોંગિયા ઢોલના તાલે હથિયારનો શણગાર સજી અને મોતના માડવે જેથી અમે પોખાઈ ગયા એક ગાયને બચાવવા માટે થઈને. એ તો આજ માથે ઓઢણી હું ઈ પૂછું છું તો કે ઓઢણી એટલા માટે કે જે ગાયોને બચાવવા માટે થઈને અમે અમારા મિત્રોએ પ્રાણ છોડ્યા, આ જે ગાયોના ખટારે ખટારા ભરી અને કતલખાને જાતી હોય, ઈ ખટારા ભરેલી ગાયો આમ કતલખાને તરફડી જાય, ઈ જોવું એના કરતા ઓઢણી ઓઢીના પારે બેહી રહેવું સારું. આ જેથી નિહાકો પડ્યો ત્યારે કવિઓની કલમ યા અટકી ગઈ હતી. હો કે જે માવડિયું જેને આપણે 33 કોટી દેવતા એમ કહેતા હોય, અને ઈ જ ગાયો જેથી કતલખાને જાય ને બાપ, દરેક હિન્દુના માટે થઈને એક મોટી દુઃખની વાત છે. પછી ગમે તે જ્ઞાતિ ન હોય, ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ
આ ત્રણ ટાણા મરણના કોણ રંગ કોણ રાય આવતરડા પિયા પાણા ખડખડ લોહજડ આ ત્રણને હંગરે જેના વજરના હોય હૈયા અને દેવું મરવું અને મારવું ઝીલવી ખગારી જાટ કાલો કહે ઠાકરા વો ખરી ખત્રિયાવટ હે સુરવીરતા તો એમને એમ ન મળે અંતરના ભાવથી મળે હમણાં એક જણો બાસવા જતો હતો એની ઘરવાળીને કીધું મારે બાસવા જવું છે તારા હાથે તલવાર આપ ઘરવાળીએ તલવાર આપી તારા હાથે ચાંદલો કર એને ચાંદલો કીધો પછી કીધું કે આ તમારો ધોળો જબ્બો છે ને ઉતારી દો કેમ કે લાલ ટી શર્ટ પહેરીને જાઓ પણ કે લાલ ટી શર્ટ હું ખાવ કે કદાચ દુશ્મનનો ઘા તમને વાગે તમને લોહી નીકળે તો લાલ કલરમાં લાલ ભળી જાય દુશ્મનને ખબર ન પડે કે તમને વાગ્યું છે અને તમને ખબર ન પડે કે મારે પાછું પડવાનો છે સુરવીરતાનો રંગ છે લાલ ટી શર્ટ પહેરી જાઓ પછી પેલો કે તો પછી ધોતિયું પીળું આપજે સમજાય પછી ખબર પડશે કારણ નાવા બેહો ને પછી ખબર પડશે અમુક વાતો મારી કુંભારની જેવી તેવી ન હોય હો હા એના માટે તમારે તૈયારી રાખવી પડે તો મેર આવું હા એક જણો હમણાં તલવારમાં હવામાં તલવાર ફેરવ્યા મારી નાખો કાપી નાખો તોડી નાખો એક બીજો ભાઈ નીકળ્યો કે આ કોના સામે તલવાર હમેડો છો કે ભૂતના સામે કે ભૂતે તમારું શું બગાડ્યું કે ધોત્યું હું રાતે ગયો છે ખબર બાજુ ને એમાં ડખો થઈ ગયેલો હા અમુક માણસ એમ હેરાન થાય હો હા ટૂંકા પહેરે પગરખા તાણીને બાંધે પાક લીલા કાપે નાક આ વણ નોતર્યા દખ આ અમુક દખ ભગવાનના નથી હોતા જાતે ઉભા કરી આપણે એટલે આવતા હમણાં એક જણાને એમ કીધેલું ને કે આપણા ગામના ફલાણો આંબલો છે ને અહીંયા ભૂત થાય રાત્રે 2 વાગે આમ ફેક્ટરમાંથી આવતો હતો સાયકલ લઈને આમ બ્રેક મારી એક જણો બેઠ પર બીડી પીવા પેલે બ્રેક મારી એક પગ પેડલ ઉપર એક પગ હેઠે આમ ગવંડર ઉપર એ ભાઈ એ તને કહું પેલો કે મેં એવું સાંભળ્યું છે કે ભૂત થાય પેલો કે ભાઈ મને ખબર નથી મને મરી ગયા 1.5 વર્ષ થયા અને પછી જે સાયકલ ને મારીને કીક ભાઈ હોન્ડાની સાઈડો કાપતો નાઠવો પછી ખબર પડી કે આ મૂળ તત્વ કંઈક જુદું છે હો હા એટલે અમુક સમજવા જેવું છે સમજાય પછી મજા આવે પણ એક કડી તમારે સામે રજૂ કરું મને મજા આવે છે સાવનો મારા રમેશભાઈનું સારું છે હું ઠેઠ ઊંધી આવું કહીશ બરોબર ને રમેશભાઈ ના પ્રોગ્રામ બહુ કર્યા બાપુ પૈસા સારા અપાવે હો મારા બહુ સારા છે સાઉન્ડ બહુ સારું છે અહીંથી હું બોલું નહીં તમને સમજાય છે ને એટલે સારું નહીં તો એક જગ્યાએ સાઉન્ડ એવું ડખાવડું આવેલું ને કે હું બોલું કાંઈ લોકો સમજે કાંઈ મેં ધૂન બોલાવીને કે ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ ધૂન બધા તાલી પાડીના મગ જોરદાર ચગાવી મેં કાન દઈને સાંભળ્યું મારા બેટા ઊંધું બોલતા હતા હું અહીંથી બોલું ચરણો ધોઈને ચરણામૃત લીજીએ સામે વાળા હું કે ચોયણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ ચોયણો ધોઈને મેં કીધું ચોયણો નહીં ચરણો કાંઈ એક જણ કહેવાય ચોયણામાં જ ચરણો હોય બાકી તો બે ધોઈ જ નાખો પૂર ધોવાનું છે એટલે ધોવાઈ જાય તો મજા હો આમાં ભજનમાં કાંઈક નું કાંઈક ધોતા જાજો ધોઈ દો એની મજા છે ત્યારે એક સરસ મજાનો એક કડી તમારા સામે રજૂ કરું સોરામાં જે કલાકારનો છે એ જ રહેશે એટલે આપણે તો કોઈ ટેન્શન છે નહીં અમે તૂટી જઈએ તો એ વાંધો નહીં કારણ કે અમે તો એમને એમ જોડાઈ જઈએ અમારે બોલવાના વિષયમાં આવા ઘરના કલાકારો મળે ને એટલે થોડુંક ગવાય બે કડી એટલે આપણને એમ થાય કે આવડી જાય ને તો બીજા પ્રોગ્રામમાં ગાવા થાય એટલા માટે 2 કડી તમારે સામે રજૂ કરવી છે પછી આપણે 2 ભાઈઓની જમાવટ સાંભળવી છે આનંદ કરવો છે ત્યારે કેવો ભાવ છે તમારા સામે રજૂ કરું कबीर कहे हंसना छोड़ दे भाई कर रोने से प्रिय एक दिन फना हो जाएगा यही अनंत के लिए
एक दिन फना हो जाएगा, एक दिन फना हो जाएगा, यही अनंत के इश्क में क्या बताए कि हमने किसका दर चोट खाए हो इश्क में क्या बताए कि हमने किसका दर चोट खाए हो उनको मारा है लेकिन उसने उनको मारा है लेकिन जिंदगी के सताए हो जिंदगी के सताए हो अपनी मिट्टी से कह दो, अपनी मिट्टी से कह दो, आग लगने न पाएगा अपने को, आग लगने न पाएगा अपने को। आज ही हमने बदले हैं कपड़े, आज ही हमने बदले आज ही हम नहाए होए, आज ही हम नहाए होए। आप तो रोज पीते हो लेकिन, आप तो रोज पीते हो लेकिन आज हम भी लगाए होए, आज हम भी लगाए होए, आज हम भी लगाए होए, आज हम भी लगाए होए। आज प्रेम हरमान जिंदगी ना पूरा थाय तो घणो छे, बे के चार हारा काम थाय तो घणो छे। मुश्किल जिंदगानी एनी तो मजा छे, पण जिगरथी एनो जाम जीरवाय तो घणो छे। लवनेश मोतनो डर मुझने नहीं सतावे, क्याक महफिलमां खोट वर्ताय तो घणो छे, अने नथी अभरखो बाकी वधुवा जीवનમાં છેલ્લે ઇજ્જતનો કફન ઓઢી અને મરાય તો ઘણો છે, આટલું થાય તો ઘણું હો। અને એવા સરસ મજાના ભજનના દોરને અંતરના ભાવથી પાછા આગળ વધારવા છે, ત્યારે જોક્સ માર બોલવા, પણ આમાં એવું છે ને, આ પેલી ફરમાઈશ બે રજૂ કરી દઉં, એક પછી એમ થાય કે આ રહી ગયું। એક ફરમાઈશ એવી હતી ભગવાનની કરુણા, ભગવાન કેવો કરુણા છે, કેવો દયાનો સાગર છે, એની ફરમાઈશ છે, એ તમારા સામે કહી દઉં। જો કે આ જગ્યામાં હું પહેલી વાર આવ્યો છું અને તમે બધાએ મને ઘણી વાર કદાચ સાંભળ્યો પણ હોય, બધા આમ તો આજુબાજુના કુટુંબના પરિવારના જ કહેવાય। તો અખિલ બ્રહ્માંડના માલિકે જે મારી તમારી રચના કરી છે એના માટેની એક ભાઈની ફરમાઈશ છે, 5 મિનિટ થશે, લઈ લો। એમાં એવું આવે છે કઈ કે ઈશ્વર તો દયાનો સાગર છે, ભગવાનની જે કરુણા છે ને એ કરુણાને કોઈ પૂગી ન શકે ભાઈ। પૃથ્વી પવનને પાણી વાલાએ આપી ઉલટ આણી, અને કરી નહીં જરાય પાછી ઉઘરાણી। બોલો, ઈ ભગવાન, ઈ દયાનો સાગર, એક જ ભગવાન હોય ને પછી અક્ષર 2 આવે ને, એમાં મારો ને તમારો દેહ છે ભાઈ। દેહના અક્ષર 2, એ દેહના ઉપર પરમાત્માએ માથું બનાવ્યો તો માથું અક્ષર 2, ઈ માથાના ઉપર ભગવાને વાળ ઉગાડ્યા તો વાળના અક્ષર 2। આ વાળની કિંમત છે હો। હા, નથી ઘણી વાર આ ગામડામાં આવતા, લઈ લો બાલના પોપટા, બાલ લે આમાં પોપટા લે, પૈસા આપે। બાલ છે ને તો મોટી કિંમતમાં વેચાય બાપા, એના ચોટલા બને, ચોટલા।
હા, અને એ પાછા બાયુના બાલ છે ને એની જ કિંમત હો. આદમી તો એમને એમ બધા અડાઉડ ગમે ત્યાં કપાવી નાખે. હા, એક જણો હું હમણાં શોપમાં બેઠો હતો, તે શોપ વાળો બહાર ગયો ને તેમાં એક જણો આવ્યો, મને કે એ ભાઈ દાઢી કરીને જલ્દી, અને તારો બાપ ગરાક છું. પછી મને ખબર પડી કે આ તો મારો બેટો મને હું સમજતો હતો. એટલે ભગવાને વાળ ઉગાડ્યા ને એ વાળના અક્ષર 2 છે ભાઈ. એ વાળને તમે કાઢી દો તો ટાલ, મૂડો ને ટકો, અક્ષર 2. ટકો કર્યા પછી રાખો ચોટી, તો ચોટીના અક્ષર 2. અને ચોટીથી થોડા હેઠા ઉતરો ને ભાઈ એટલે ભાલ અક્ષર 2. કવર અક્ષર 3 થાય હો. કવરના અક્ષર 3 એટલે કવર આપણા શરીરમાં નું આવે, એ ખીચામાં આવે. મજા આવી, એને જોઈને રાજીપો થાય. બોલ્યા પછી રામ જાણે, જોઈને તો રાજીપો થાય એમ છે. એટલે ભાલ અક્ષર 2. હવે આપણે આગળ વધવું. ભાલ પછી આંખ અક્ષર 2. આંખમાં કીકી અક્ષર 2. બાજુમાં કાન અક્ષર 2. ગાલ અક્ષર 2. ગળું અક્ષર 2. દાઢી અક્ષર 2. મૂછ અક્ષર 2. હોઠ અક્ષર 2. દાંત અક્ષર 2. જીભ અક્ષર 2. નાક અક્ષર 2. છાતી અક્ષર 2. પીઠ અક્ષર 2. ખંભો અક્ષર 2. કોણી અક્ષર 2. હાથ અક્ષર 2. પગ અક્ષર 2. પાની અક્ષર 2. દૂંટી અક્ષર 2. બૂંટી અક્ષર 2. ઘૂંટી અક્ષર 2. હાડ અક્ષર 2. માંસ અક્ષર 2. લોહી અક્ષર 2. શિરા અક્ષર 2. નાડી અક્ષર 2. નસ અક્ષર 2. અને દેહના અક્ષર 2. બોલો છે ને? ભાઈ તમે કોઈ તાલી તો ન જ પાડ્યો, ભલે તારો હા નીકળી જાય, બાકી તાલી પાડીએ તો અમે અમારા બાપના છોકરા નહીં, ઘેરથી નક્કી કરીને જ આવ્યા. બોલો, આમ થોડી વાર તાળી પાડો, એક્યુપ્રેશર થાય, મજા આવશે. ભજનમાં તમે તાળી પાડો, કલાકારને કાંઈક હુજે કે હવે આગળ બોલવું કે નહીં. આ થોડી વારમાં રાઉન્ડ એટલે કપાય. આ તમે ચોખવટ કરો. કલાકારને રાજી કરવા એ તમારા હાથની વાત છે. એક જગ્યાએ કીધું તાલી પાડો, કલાકાર રાજી થાય. મને કે પૈસા આપવાના, રાજી કરવાના, તમે શું કરશો? મેં કીધું પણ તું તાળી શું કામ નથી પાડતો? મને કે ટેવ પડી જાય તો? મેં કીધું મારી ને કે અમુક માણસ એવા હોય, બોલો સમજે જ નહીં, હાવ ભેંઠિયા જેવા, બમ્પ જેવા હોય. બોલો, હોમાં સ્પીડમાં ગાડી જતી હોય એને ભારે બ્રેક મારવી જ પડે ભાઈ, નહીં તો ભૂકા નીકળી જાય. એમ 2 અક્ષરના દેહને હવે આગળ વાતને વધારું બહુ ધ્યાનથી સાંભળજો. સાંભળવા જેવું છે એટલે કહું છું. એ દેહને કદાચ સારા ધર્મના માર્ગે હાલવું હોય ને તો એ ધર્મના અક્ષર 2 થાય. એ ધર્મના ઉપર હારા કર્મ કરે ને, પછી હારા કરે ખોટા કરે, પણ કર્મના અક્ષર 2 થાય. અને કર્મ જો હારા થઈ જાય, અને આ મનોગીરી બાપુ બેઠા છે, ભગવતગીરી બાપુ, અન્ય સંતો બિરાજમાન છે, અમારા જયગીરી બાપુ બેઠા છે. આવા સંતો જો આપણને ગુરુ કોઈ હારા મળી જાય તો ગુરુના અક્ષર 2 થાય. એ ગુરુના શરણમાં તન મન ધન તમે અર્પણ કરી દો, પછી તમને જ્ઞાનનો દોરો બાંધે અને જ્ઞાન આપે તો જ્ઞાનના અક્ષર 2 થાય. એ જ્ઞાનથી તમારી માયા તૂટે તો માયાના અક્ષર 2 થાય. કામ તૂટી જાય તો કામના અક્ષર 2. ક્રોધ ભાગી જાય ક્રોધના અક્ષર 2. જીવ જાગી જાય જીવના અક્ષર 2. એને શિવ મળી જાય તો શિવના અક્ષર 2. અને શિવ મળ્યા પછી માણસને મોક્ષ મળી જાય તો મોક્ષના અક્ષર 2. 2 અક્ષરમાં માણસ મોક્ષ સુધી પૂગી શકે ભાઈ. એક ઈશ્વર છે, 2 માં આપણે, આમ 3 માં જાવ પૂરું થઈ જાય. સવાર બપોર 5 દિવસ પૂરો, ઉનાળો શિયાળો ચોમાસું વરસ પૂરો. ઘા ઘર કોન ફૂક સંગીતના સાધન પૂરા, આર અણી ધુબાકો હથિયાર પૂરા, સિંગ સળિયો પોપટો અનાજ પૂરા, ચાવો ચોહવો હબડકો ખાવાની રીત પૂરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ બધા પૂરા, મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવીઓ બધી પૂરી, રજોગુણ તમોગુણ ને સતોગુણ ગુણ બધા પૂરા, કફ વાયુ ને પીઠ રોગ બધા પૂરા. અને આ બધું 3 માંથી ગણતરી કરો, છેલ્લે માણસની અટકના હુમલા આવે ને તો 3, પહેલો બીજો એમાંથી એ પૂરો થઈ જાય. હમણાં એકને બીજો હુમલો આવ્યો ને તે ડોઈશો ખબર કાઢવા ગઈ. ડોઈશીએ પૂછ્યું, ત્યાં 2 ડોઈશીઓ બેઠેલી, આવેલી ડોઈશો કે હું થયું? પેલી કે કાંઈ ને એટક આવ્યો. અરે બાપ, એટક ની બીમારી બહુ મોટી હો, ક્યાં કોઈ બચે? કયો આવ્યો? એ પેલી બેઠેલી કે કાંઈ બીજો આવ્યો ભાઈ, બીજો. તો પેલી આવેલી કરે રે હવે એક રહ્યો, હા તો પેલા 3જો આવવાનું તૈયાર થાય. બોલો, અમુક બહેનો જે ભૂકા કાઢી નાખ્યો, બહેનો પ્રણામ કરીએ આપણે, પણ અમુક બહેનો, અમે હમણાં હું તો ક્યાંક મરણ પ્રસંગમાં જાઉં ને
અમુક બેનો સ્પેશિયલ કૂટવાની ટેવ હોય. એ રાહ જોવે કયો ડોહો ઉલ્યો ઉલ્યો નથી, કૂટવા જાય. બોલો, અને જે કૂટવાની મજા કરે ભાઈ, હાવ માદુ મગતરા જેવો માણસ મરી ગયો તો બેનો એને ઉજળો કરી નાખ્યો. કારણ કે ભોળા ખરા ને. હમણાં એક જણો પીવા વાળો ગુજરી ગયો, ડોશીઓ બધી કાણ કરવા દે ને તે ડોશીએ મોં વાળ્યું કે અરે બાપ આખી જિંદગી દારૂ પીધો પણ કોઈ દી ગાડ્યો સિવાય બોલ્યા નહીં. પણ તારો બાપ ગાડ્યો સિવાય બોલે હું? ત્યાં તો બીજી કે એમ તો અમારી બાજુ રહેતા, અમને બધી ખબર બાપ અમારી બાજુ રહેતા, એક આંખે ફૂલું હતો પણ કેવું ટગર ટગર જોતા. એટલે ફૂલા વાળો કેવું જોવે? એ તો ત્રીજી ડોશીએ ઉપાડ કર્યો. એમ આખી જિંદગી ત્રણ પતિ રમ્યા પણ કોઈ દી પાનું છોડ્યું નહીં. એમાં નીતિ વાળો ત્યાં તો સૌથી સહેલી પડે જ્યાંની હાય જરૂર યાની યાય જરૂર. એ તારા બાપે ભઠ્ઠા કર્યા અહીંયા, દારૂના ભઠ્ઠા કર્યા ને. હમણાં એક ગામડામાં પેલી કાણ કરવા જાવ ને પેલી કોલેજની છોડીઓએ નક્કી કર્યું કે આપણે કોઈ ડોશીને હારે લઈ જવું નથી, એકલા કાણ કરવા જાવ, ભણેલા છે કાણ કરતા ન આવડે તો બધી હાલીને જાતી હતી આમ બાજુના જ ગામમાં. એમાં વચ્ચે લીમડા ઉપર ગલકા, ગલકાનો વેલો ને ગલકા જોરદાર જોઈને એક જણ કે આ ગલકા લઈ લે શાક કરવા થાય. કે કાણ કરવા જાય ને ગલકા ક્યાં હાચવે? વર્તે લેશું નક્કી આજ રસ્તે આવવું કે આજ નેરિયામાં. ઓકે, હવે ત્યાં જઈને ત્યાં એક ડોશીમાં આવ્યા કે ભાઈ તમારે મરસિયા ગાવા પડે. એમાં આડા મરસિયા આવે અને ઊભા મરસિયા આવે. એટલે કે મરસિયામાં તો આપણને ખબર ન પડે, એટલે મરસિયા તો ગાવા પડે ને. એ થોડી ઓવર હોશિયાર હતી. કાંઈ વાંધો નહીં, મરસિયા ગડબડ હડબડ બોલો કોઈ ન ખબર પડે. પડો કુંડારે અને કુંડાળું પડ્યું. આ બહેનોને ખબર હોય કૂટતા હોય, અને એમાં એક છોડીએ ચાલુ કરે લેબડે ગલકા લેબડે ગલકા એમ કઈ સગાયું. બોલો, અને એવી ધૂન મચાઈને ભાઈ હા પેલી ડોશી તો આ ભીજ બની ગઈ. આવા મરસિયા કોઈ દી હા ભીડ્યા નહીં. પેલે કે આનો જન્મ જ હાલ થયો. ત્યાં તો પછી બે કૂદકા મારે વર્તે લઈશું. હા 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 લેબડે ગલકા હા હા મોટા મોટા હા હા સાકર એવા હા હા તીખા ખાશું હા. અને જે 1.5 કલાક ઈચ લીધી ભાઈ, પેલી ત્યાંની ડોશીઓ ગભરાઈ ગઈ. બોલો, આને કોઠા હુજ કહેવાય. કોઠા હુજ વાળા છે ને કોઈ દી ક્યાંય પાછા પડતા નથી. એમાં ભજનની દુનિયામાં, રંગની દુનિયામાં, પરમ તત્વ નારાયણની બનાવેલી આ દુનિયામાં હું તમે આવ્યા છે. એક ભજનમાં છે ને હમ પંછી પરદેશી મુસાફિર આए હે હમ સહેલાની, રહેવું તમારી આ નગરીમાં જબ તક હે દાના પાની. એનો અર્થ ઈ થાય કે આપણી આ દુનિયા નથી, આપણે કોઈ બીજી દુનિયામાંથી આવ્યા છીએ. આવ્યા નહીં, મોકલા છે. અને શું કામ મોકલ્યા? ઈ જો ગોતતા ગોતતા જીવન આપણું પૂરું થઈ જાય અને છેલ્લે જડી જાય તો પાવન થવાય હો. બાકી તો 84 ના ફેરા છે તે ભાઈ. ઈ 84 ના ફેરા મટે આત્માને ઓળખ્યા વિના, આ ભવના ફેરા નહીં મટે. અને ભ્રમણાને ભાગ્યા વિના તારી 184 નહીં મટે. આ એક આત્માની ઓળખ આપણને ભજન કરાવે. અને ભજનનું ભજન કોઈ ન કરી શકે બાપ. અને એવા ભજનના દોરમાં આપણે બધા અંતરના ભાવથી જાવ છે. ત્યારે પાછા આપણે બે ભાઈઓના નામ મારે લેવા છે. તમારા હાથની તાળી પડે એની હું રાહ જોઉં. અને ગોવિંદભાઈ અને ગોપાલભાઈ, અમારા ગોપાલભાઈ ગાવામાં બહુ નાની ઉંમરમાં મિત્રો કહેતા મને આનંદ આવે કે આપણા પરગણામાં આવા કલાકારો થયા ને એ બહુ સારું. બાકી ઉત્તર ગુજરાતને આજ સુધી દરેક કલાકારોએ કમખોડ્યું છે. ઉત્તર ગુજરાતના બાવળિયા જ બધાને દેખાણા, ઉત્તર ગુજરાતના બાવલિયા કોઈને દેખાણા નથી. આજ સુધી તમને દાવા સાથે કહું, કારણ કે હું તો ક્યાંય ક્યાંય જાઉં છું. ઉત્તર ગુજરાતમાં જે કોઈ બહારના કલાકાર છે ને એ આપણી બાજુના વાઘરીની ભાષા બોલી અને આખા ઉત્તર ગુજરાતના માથે કાળા કલરનો ચાંદલો કરે. અને આપણો જ કલાકાર, આપણો જ કોઈ કલાકાર ઉત્તમ ગાતો હોય ને તો એના સામે મીટ નથી માંડતો. એ આપણા પરગણાની એક મોટી કઠણાઈ છે. આવ સનાતન સત્યવાદ. આમાં બીજું કોઈ પોલિટિક નથી કરતો, પણ બહારના કલાકાર આવે તમારી ધરતીને કમખોડે તમે પાસે એને પૈસા આપો. આવું મેં સાંભળ્યું છે. હમણાં પાલીતાણામાં અમારા આમાં ઝઘડો થઈ ગયેલો બાપુ. એટલે મેં કીધું આઈ એમ ઉત્તર ગુજરાતના હે કંકોડા. હા, ભર સભામાં માઇકમાં એમ બોલ્યો, કીધું તારે બંદૂક હોય ને સાથી ઉરી માર ગોળી એની મને પાછો જો પડું તો કુંભાનો છોકરો મટી જાવ. ઉત્તર ગુજરાતમાં એકવાર આય
મારા ભાડે તને ફેરવો. જેટલી ઉત્તર ગુજરાતમાં સંતોની જીવન સમાધિ છે ને એટલી તમને બીજા પ્રોગ્રામ ક્યાંય જોવા નહીં મળે. ઉત્તર ગુજરાતમાં જેટલી શક્તિઓ બિરાજમાન એના જેટલા પડતા છે ને એ કોઈ કવિ આજ સુધી કીધા નથી ભાઈ. એટલા માટે આપણો ધર્મ ધરબાયેલો છે. આ પાટણમાં સિદ્ધરાજ જયસિંહથી માંડી અને એક પકોડાના ભૂપતસિંહથી માંડી અને એક મલાવરાથી માંડી એક તમે ઉત્તર ગુજરાતમાં નજર કરો તો જેટલા રજવાડા હતા ને એ બધા ખમતી ધર રજવાડા હતા અને ખમતી ધર સંતો હતા. આ દેવપુરી બાપુ મેં તો એ વાત સાંભળેલી કે એક બાઈએ બાધા રાખી દેવપુરી બાપુને માથામાં શ્રીફળ ફોડું જો મારી ભેં દોવા દે તો. એમાં ભેં દોવા દીધું. બોલો, દોવા દીધો ને બાઈએ થેલીમાં શ્રીફળ લઈ અને નીકળી કે આજ મારે જાવ છે ને બાધા કરવી છે. પણ યા પૂગ્યા ત્યારે આવી સભા બેઠેલી. આ દેવપુરી મહારાજા એમ કહેવાય પલંગમાં બેઠા છે. બાઈ આવીને બારણે ઊભી છે અને મહારાજ એટલું જ બોલ્યા કે બેટા તારી બાધા તો પૂરી કરી દે. અને તેથી બાઈની આંખની માલી પર ઝળઝળી આવી ગયા તા કે બાપુ બાધા એવી છે પૂરી નો થાય કે ગાડી કરી દે. તારી બાધા પૂરી કરી દે. તારી ભેહ દોવા દીધું ને કે હા તો બાધા પૂરી કર. પણ કઈ રીતે કે યા ઉમરેથી બેઠા બેઠા છૂટું નારિયેલ માર અને એક મારું માથું ટાંકીને મારજે. અને જો તારી બાધા પૂરી ન કરું ને તો ઉત્તર ગુજરાતનો બાવલિયો મટી જાવ ભલા માણા. આ એને પોકાર કર્યો તો. હા, અને બાઈએ આમ જે છૂટું શ્રીફળ માર્યું ને તો બાઈ થી માંડીને બાપુના મધ્યમાં શ્રીફળ આવ્યો અને એના બે કટકા થઈ અને બાપુના ખોળામાં પડ્યું. તો આ બનેલી જીવતી ઘટના હવે આ ઘટના બીજો કોણ કરી શકે? હે, આપણા દેશના બાવલિયા નથી ભાઈ. આપણા પરગણાની માલિબા આ ડાબસરથી બાપુ બેટા આમ જો આખો ગાંજાનું ખેતર વાવેલું હતું. પોલીસ વાળાને કહેવામાં આવ્યું હતું કે આ બાવોજી ગાંજાનો ધંધો કરે છે ને આવ્યા ગાંજાના સોરવા રીંગણીના બની ગયા તા. આ એક પડતો ત્યાંનો ડાબસરનો નથી ભાઈ. એક નહીં, આવા તો 21,000 પડતા છે. અને એ 21,000 પડતા જો ભેળા કરી અને કોઈ દાતાર આવે જો ચોપડીના પૈસા આપે ને તો ભલા માણસ સૌરાષ્ટ્રની રસધારા જે ચોપડી છે ને એટલી જાડી 4 ચોપડીઓ આપણા ઉત્તર ગુજરાતની થાય મને વિશ્વાસ છે. કેટલી અમારા ચારોલમાં ગોદડ બાપુની જીવતા સમાધિ છે. અહીંથી લાડોલમાં તમે જાઓ, અહીંથી બલોલમાં તમે જાઓ, કેટલાય પરગણામાં કોઈ જગ્યાએ તો 4 સમાધિઓ. અને એ જીવન સમાધિઓથી માંડી સુરવીરોથી માંડી દાતારોથી માંડી અને તમામના દાખલા લેવામાં આવે ને એટલે મારે તો તમને બધાને એક વાત કરવી છે. એટલી સમજો, મને કાંઈ સલાહ દેવા નથી આવ્યો પાછો, પણ આ તો મારો પંથક આવ્યો ને એટલે હું થોડો આવી વાતમાં જતો રહ્યો. પણ સત્ય વાત એ કરો કે પોતાના પરગણાના હારે જેને પ્રેમ ન હોય ને એ જીવવાને કોઈ અધિકાર જ નથી ભાઈ. કારણ કે આ જનની આપણી માં છે, ધરતી આપણી માં છે ને એના લીલા જો કોઈ ખેંચે ને તો ભલા માણે એની જીભ ખેંચી નાખવી જોઈ. આ એક માણસને ખમતી ધરજો ખુમારી હોય ને તોય જીવવાને પ્રમાણ કહેવાય. એટલે ઉત્તર ગુજરાત છે. ઉત્તર ગુજરાત રાતો રાત નોટો બંધ કરી શકે. ઉત્તર ગુજરાત ધારે કરી શકે. હા, અને આજ પણ મોટા પરગણામાં તમે જાઓ દિલ્હીની ગાદીમાં ઉત્તર ગુજરાતના માનવીઓની જે ખુમારી છે ને એ બીજા ન હોય. હું તો હમણાં ગયો તો આ વડનગર બાપુ, વડનગરની બાજુમાં કહીપુર ગામ છે. એ કહીપુર મારો પ્રોગ્રામ હતો અને લગભગ 8 વાગ્યાની સુમારે વડનગરથી હું નીકળ્યો. સત્ય ઘટના તમે જાઓ જોવાની છૂટી. ત્યાં મિનિમમ 500 થી 700 કૂતરા જોયા બાપુ. 500 થી 700. હું એટલા કહું પણ એથી વધારે છે કદાચ. કૂતરાનું આમ ટોળે ટોળા ભાઈ. છોકરા હાથમાં તાંબડા લઈ અને આમ રોટલા નાખતા હતા. કૂતરા રોટલા ઝીલતા હતા, એકબીજાને મોઢામાંથી લઈને ખાતા હતા. પણ મેં માર્કિંગ એ કર્યું કે આટલા બધા કૂતરામાં રોટલો નાખે 500 થી 700 કૂતરાઓની સંખ્યા, પણ એક પણ કૂતરું કોઈના સામું બાજતું નહોતું, હંપે પડીને ખાતા હતા. મેં વિચાર એ કર્યો કે વડનગરના કૂતરામાં જો આટલો હંપ છે તો વડનગરના માનવીઓ કેટલા હંપીલા છે. અને એ વડનગરનો જો કદાચ માનવી આમ બેઠો હોય ને આપણને તો આપણા પરગણાનો એટલે ગૌરવ. કયા પક્ષનો છે કોઈ લેણા દેણા નહીં, કારણ કે હું તો માનવ પક્ષનો છું. મારો તો પક્ષ જ એક જ માનવ પક્ષ. પણ જે આપણા પક્ષની અંદર આપણા પરગણાની અંદર જે સારો વ્યક્તિ પાક્યો હોય ને એને યાદ કરી એને સ્મરણ કરવું જોઈએ, એને યાદ કરવો જોઈએ. ત્યારે આ ભજનમાં ઈ જ ભાવ છે ને. મહારાણા પ્રતાપને યાદ કરીએ, શિવાજી મહારાજને યાદ કરીએ,
આ કોઈ આપણે કાગળ લખ્યા નથી, પણ એની સુરવીરતા કંઈક અલગ છે. અને એવા ભાવ સાથે આપણે ભજનમાં ભળી જાઓ તો ખેડા કઈ ખપી ગયા, વિધ વિધ પહેરી વેશ, નાવે મોજ નરેશ, એ ભજ્યા વિના ભભૂતિયા. અને એવા સરસ મજાના તમે અંતરના ભાવથી બેઠા છો, ગત ગંગાને શણગારી છે, ત્યારે કંઈક આપણે ભજનના દોરમાં આગળ જવું છે.